તમને કોન્સ્ટન્ટ સફળતાઓ મળી 1 થી 12 ધોરણ, MBBSમાં તમે ટોપ કર્યું, પણ એવો કેવો ફેસ આવ્યો ત્યાં તમે ફેલ પણ થયા? હા, એ DM કાર્ડિયોલોજીની એક્ઝામમાં ફર્સ્ટ ટ્રાયમાં હું ફેલ થયો. રાઈટ. અને ત્યારે એ વખતે મને ખ્યાલ આવ્યો કે જીવનમાં ફેલ પણ થઈ શકાય છે. બરાબર છે. અને આ વસ્તુ મને એટલી બધી નિશિતભાઈ થ્રુ આઉટ મારી લાઈફ કામ લાગી છે કે ભાઈ કોઈ બી વસ્તુમાં આ બાઇનરી છે. સક્સેસ ફેલિયરમાં ફેલિયરના ચાન્સીસ હોય જ છે. બરાબર. અમુક જગ્યાએ 50-50 હોય બાઇનરી, કોઈક જગ્યાએ સક્સેસ વધારે હોય, કોઈક જગ્યાએ ફેલિયર વધારે હોય. એટલે આ બધું છે ને, આ ઘટના તો આખી જિંદગી ચાલવાની જ છે. બરાબર છે. એ તમારી ડે ટુ ડે લાઈફમાં નાના મોટી સોશિયલ વસ્તુ હોય કે તમારી પ્રોફેશનલ લાઈફ હોય, તમારી ફ્રેન્ડશીપ હોય, આ વસ્તુઓ આ પ્રમાણે જ ચાલે. એ વસ્તુનો મને ખ્યાલ એ વખતે બરાબર આવી ગયો. અને ત્યાર પછી એ વસ્તુ મારી બીજી બધી મલ્ટિપલ ફેલિયર્સ મારે ફેસ કરવામાં બહુ કામ લાગી. બરાબર. એટલે લોકોને એવું છે કે હું બહુ સક્સેસફુલ છું, પણ જો મારું લિસ્ટ ફેલિયરનું બનાવું ને, હા, તો સક્સેસ તો 5% જ છે, 95% ફેલ થયેલો.